આશ્રમ રોડનો જમાનો બહુ પછી આવ્યો, પહેલા ઘી કાંટાનો જમાનો અચ્છા. હતો. ઘી કાંટામાં છેક છેલ્લે જોવા જઈએ, જેને પછી આપણે મધુરમ સિનેમા તરીકે ઓળખીએ છીએ, ત્યાં ઇંગ્લિશ ફિલ્મો હતી, એ પહેલા લિબર્ટી સિનેમા હતું. એની પછી પ્રકાશ ટોકીઝ આવી, અને એ પ્રકાશ ટોકીઝનું નામ પણ મને લાગે ભારત ભુવન થિયેટર હતું. એ પછી લાઇટ હાઉસ, એની સામે એલએન, એની સામે લક્ષ્મી, આ બાજુ નોવેલ્ટી, પછી સીધા તમે જાઓ તો રીગલ સિનેમા આવે, આ બાજુ કૃષ્ણ, એની સામે રૂપમ, અને ગાંધી રોડ ઉપર આવો તો સેન્ટ્રલ અને પ્રતાપ, બે બાજુની થિયેટરો. આ પ્રતાપ સિનેમાનું બહુ વર્લ્ડ રેકોર્ડ કદાચ હશે કે જે દિવસથી ઇન્ડિયામાં એન ઇવનિંગ ઇન પેરિસ શમ્મી કપૂર ને શર્મિલા ટાગોરનું આવ્યું, એ દિવસથી શરૂ કરીને પ્રતાપ ટોકીઝ જ્યાં સુધી જીવતી રહી ત્યાં સુધી દર દિવાળીમાં એન ઇવનિંગ ઇન પેરિસ જ હોય. રૂપમ સિનેમાની એક, રૂપમ સિનેમા તો આજે પણ ચાલે, એની એક ખૂબી હતી કે ભારતભરના થિયેટરો જ્યારે હાઉસફુલ થાય ત્યારે બહાર હાઉસફુલના પાટિયા લગાવતા હતા. રૂપમ સિનેમા વોઝ ધી ઓનલી થિયેટર ટુ હેવ સ્ટક અપ ધી પાટિયા ઓફ ભરચક, ગુજરાતીમાં ભરચક. એટલે એ બધું કંઈક ને કંઈક નવીનતા ગુજરાતીઓ આપતા રહ્યા છે.